એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. અને વાગી ગયા છે રાતના 7:15 ને અમે આવ્યા હતા એટ્રિયા મોલ વરલી ફરવા નહીં, શોપિંગ કરવા માટે. ઘણી બધી શોપિંગ કરી લીધી છે. જોઈ લો, અહીંયા બોટલ્સો ને આ જો અહીંયા એક થેલો ભરીને જઈ ગયા શોપિંગ. ને દિવ્યાના હાથમાં છે થેલો. દિવ્યાના હાથમાં છે કપડાં લીધા છે, કપડાની શોપિંગ. ટી-શર્ટ્સ લીધા છે. તો જો તમને થોડું અહીંયા એટ્રિયા મોલનું આ એટ્રિયા મોલનું વ્યૂ છે. નીચે બાટા છે. અહીંયા 3 માળનું છે. પેલે માળે છે રિલાયન્સ સ્માર્ટ બજાર ને આ એટ્રિયા મોલ બી રિલાયન્સ વાળાએ જ લઈ લીધેલું છે. અમે કેટલા વાગ્યાના નીકળ્યા હતા ઘરેથી? 5 વાગ્યાના. 5 વાગે નીકળ્યા 5 હતા. વાગ્યાના નીકળ્યા હતા ફ્રેન્ડ્સ. 2 કલાક થઈ ગયા આપણે. અહીંયા અંદર છે ને બહુ મ્યુઝિકો ચાલે છે, એટલે કઈ વિડીયો લેવાની મજા નહીં આવે. ઘણી બધી મ્યુઝિકો ચાલે. તો ચાલો હજુ કંઈ ફરવાનું હોય તો ફરી લઈએ. અહીંયા તો ઘણું બધું ફરવાનું છે. ચાલો હવે ફરીએ થોડું. તો મિત્રો અમે ડીકેથલોનમાં આવ્યા છે અને દિવ્ય જોઈ લો બેડ પહેરીને તૈયાર. હાઉ વોઝ ધેટ? આઉટ થઈ ગયો તો ગુગલી. ઓહો, ક્લીન બોલ્ડ. અને મેડમ જોઈએ ત્યાં ઊભી છે. એક લાસ્ટ બોલ. ઓહો, હાઉ વોઝ ધેટ? LBW. તો જોઈ લો, ડીકેથલોનમાં બધી વેરાયટીઓ મળે. ટોટલી સ્પોર્ટ્સ ને એથેલિક આઇટમ. એ કપિલ દેવનું મંગૂસ. કમ ઓન, રિમૂવ. બસ એને ક્રિકેટનો સામાન દેખાય એટલે પાગલ થઈ જાય. ચોકલમાં કમ ઓન, ફટાફટ રિમૂવ ઇટ. તો જોઈ લો, સાયકલ્સથી લઈને સ્કેટ્સ ને હેલ્મેટ ને બધું જ મળે છે. ની ગાર્ડ, એલ્બો ગાર્ડ, બધું જ કમ્પ્લીટલી. અહીંયા સ્કૂટર્સ બી મળે છે આવી રીતના. હા, સાયકલ્સો છે. ત્યાં સામે બી સાયકલ્સો છે ને બધા બ્રાન્ડેડ કંપનીની. શિમારોના ગિયરવાળા સાયકલ્સ છે બધા. બીટવીન સારી બ્રાન્ડ છે. બીટવીન પણ 6000 રૂપિયા છે બીટવીનના. તો મિત્રો અમે એકદમ ઉપર આવી ગયા છે. જોઈ લો, અહીંયા આઇનોક્સ છે પેજ મોલની અંદર. આઇનોક્સ થિયેટર. અને વર્ષા એકદમ ત્યાં નીચે બેસેલી છે. આઈ થિંક સો, અહીંયાથી દેખાશે. આ છે આઇનોક્સ સિગ્મા છે ને. આઇનોક્સ ઇનસિગ્ના ને વર્ષા ત્યાં બેઠી છે ફર્સ્ટ ફ્લોર ઉપર. ગુડ મોર્નિંગ મિત્રો. તો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ. તો જોઈ લો, સવારના મેડમ
વસ્તુ લઈને બેસી ગયા છે જે ગઈકાલે સાંજે આપણે શોપિંગ કરી હતી એનું. તો જોઈ લો અહીંયા આ કરી હતી રિલાયન્સમાંથી શોપિંગ, જે એટ્રિયા મોલમાં આપણે ગયા હતા એ. તો ઘણું બધું શોપિંગ ને મારા માટે તો આ કંઈક ખાસ વસ્તુ લીધી છે, જોઈ લો. હવે એ આખી ડિટેલ તમને મેડમ કહેશે કે શા માટે લીધું છે. તો પછી બધી દવાઓ ભૂલી જાય છે, પછી કહેશે આજે મેં દવા પીધી હતી યાદ નથી મને, એટલા માટે ખાસ સ્પેશિયલ ફ્રેન્ડ્સો હવે ટાઈમ ટુ ટાઈમ એમને આ ખબર પડશે કે કયા દિવસે કઈ દવા નથી પીધી, હે ને? ઠીક છે ભાઈ, ઠીક છે. આ જરૂરી હતું, કેટલા ટાઈમથી તમારા માટે લેવાનું જ હતું. બૈરાઓનું જ રાજ ચાલે છે તો આ કલયુગમાં. બૈરાઓનું રાજ ચાલે ને ત્યાં સુખી હોય. હવે કેવો એવો યુગ આવશે જ્યાં પુરુષનો રાજ ચાલે? એ તો જિંદગીમાં નહીં આવે. અરે બાપ, ઠસકો લાગી ગયો જોરદાર. ફ્રેન્ડ્સ આટલું બધું મહિનાનું બધું ખરીદી કરી લીધી. કઠોર છે બધું, કઠોળ, દાળ, આ તે સાબુદાણા, પોહા જોઈ લો. પોહા ચેવડો બનાવો, ચેવડો બનાવે ને એ પોહાનો છે, એ પોહા છે. જોઈએ ને આ બધું શોપિંગ કરવા નહીં લેવાનું હોય ને એ બધું એ બી લેવાઈ જાય. જો આ બોટલ નહીં, ઘણી બધી બોટલ છે પણ હવે પણ આ બોટલ સારી લાગી. આ મિત્રો મિલ્ટનની બોટલ છે, 100 રૂપિયાની 4. હા એટલે હોલી સ્પેશિયલ બધું ડિસ્કાઉન્ટ, બહુ સારો ડિસ્કાઉન્ટ હતો. અને બે બાપ દીકરાના કપડા લીધા. જોઈ લો એ કપડા અહીંયા છે, બહુ ફાઇન ફાઇન ટી શર્ટો છે. 3 છોકરા માટે ને 3 બાપ માટે ટી શર્ટ. ને આ બધા સારા રેન્જના મળ્યા, બધા 300 ને 400 ની રેન્જના ને ટોપ ક્વોલિટીના ટી શર્ટો છે. જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ. તો હવે આ બધું મૂકી લેવાનું. આ બધું ક્યાં મૂકશું? કપડા તો ચલો ઠીક છે કે કબાટમાં મુકાઈ જાય, પણ આ બધો સામાન આ બધા ઉપર ત્યાં જો યા લાઈનમાં 3 ડબ્બા છે, એ ડબ્બાની અંદર મૂકી દઈશું. આ કાંઈ વાંધો નહીં, ભાઈ આખું સીલ પેક તો છે. આપણે ચેવડો મસ્ત બનાવશું. એક પેકેટ નો હમણાં બનાવશું, એક પેકેટ ભલે, કેમ કે અત્યારે તો આપણે ઘણા કામો છે. ચેવડો પછી બનાવશું આપણે, હમણાં નહીં. તો ચલો ફ્રેન્ડ્સ, હવે અમે જઈએ છીએ મરચા, ધાણા જોવા માટે. એટલે સારું લાગશે તો લઈ લેશું, ખરીદી કરી લેશું. હા તો ખરીદી કરી લેશું. તો ચલો હવે નીકળીએ. એ સ્વીટુડી સૂતી છે, જોઈ લો અહીંયા. એને મસ્ત એકદમ પેટ ભરીને જમાઈ લીધું છે ને આરામથી સૂતી છે. ને ફ્રેન્ડ્સ કાલે જ અમે ત્યાં જ ગયા હતા ને મોલમાં, પછી ત્યાં જ જમી લીધું. અમે ત્યાં જ અનલિમિટેડ ફૂડ હતું બાર્બીક્યુ નેશનમાં. જમી લીધું. તો ચાલો હવે આપણે જઈએ ગરમીમાં મસ્જિદ બંદર. ફ્રેન્ડ્સ ગરમી તો તમે વાત માની દો કે કેવી, આમ બહાર નીકળે એટલે આમ આપણે કંટાળા આવે કે ઘરે પાછા વયા છીએ, એટલી ખતરનાક ગરમી છે. મેડમ તો ચાલો હવે ફટાફટ આ બધું મૂકીને હવે ભાગીએ, નહીં તો પછી શું છે સાંજે 4 વાગી જશે ને તો હા પછી બહુ ટ્રાફિક થઈ જશે, કેમ કે ત્યાં શું છે આખું ટોટલી ટ્રાન્સપોર્ટ નું જ છે. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ મરચા ધાણા લેવા માટે, અને લઈ બી લીધા છે. જો ઓર્ડર કર્યો છે, બસ પેકિંગ થાય છે. કાશ્મીરી મરચું અને સાથે ધાણા. 8 કિલો કાશ્મીરી મરચું ને 5 કિલો ધાણા. એટલે અમારો એકલાનું નથી, મમ્મીનું અમારું બેઉનું છે. તો જોઈ લો અહીંયા બધું વેચાય છે, ધાણા, મરચા. આખી માર્કેટ જ આની છે. મસ્જિદ બંદર માર્કેટ જ આખી ડ્રાય ફ્રૂટ ને સ્પાઇસની માર્કેટ છે. બધું અહીંયા મળી જાય એમ. ને કાફી ગરમી છે, તમે જોઈ શકો છો અહીંયા મારી હાલત ચહેરા ઉપર કેવી છે. કાફી ગરમી છે તો બી ચાય પીવાય ગયા અહીંયા. ચા તો પી જ જોઈએ ને. એ દુકાનવાળા કાકાએ ચા પીવડાવી. તો મિત્રો મરચા અને ધાણા અમે લઈ લીધા છે અને ઘરે આવી ગયા. તો જોઈ લો મરચા અને ધાણાનો પોટલો, લગભગ 8 કિલો કશ્મીરી લાલ મરચું લીધું છે અને 5 કિલો ધાણા. ને આ રહી મેડમ. કેવું લાગ્યું મસ્જિદ બંદર મેડમ? ધાણા મરચા પહેલી વાર ગયો લેવા. કેવી ટ્રાફિક કેવી હતી? હું કોઈ જાઉં નહીં, પણ તો જોઈ લો ઠંડુ લેમન આવી ગયું છે. આ વર્ષે પહેલી વાર હું લેવા ગઈ. આમ તો બધું મમ્મી ઓર્ડર કરી લે, અહીંયા ત્યાં ના લોકો બધું ઓર્ડર લઈ જાય પછી લઈ આવે, પણ આ વખતે અમે કીધું ચાલો ને આપણે બી ટ્રાય કરીએ. એટલે પેલા શું છે, પેલા ન્યૂ બોમ્બે વાસીથી માલ આવતો, તો હવે આ લોકડાઉન પછી છે ને બધું અહીંયાથી જ મસ્જિદ બંદર થી જ લે. અને તમે મસ્જિદ બંદર થી લો કે વાસીથી લો તમને સેમ જ થાય. મસ્જિદ બંદર તમને સમજો કે મરચું સસ્તું પડે, પણ ત્યાંની હેલ્પ પાર્ટી ને એ બધું તમને ભારી પડી જાય. આમાં જો હવે આ બધું છે ને મમ્મીના ઘરે જ હશે આખો આ પોટલો.
તો મમ્મી આજે જ બધું સાફ કરી લેશે, ધાણા મણા બધું વણી કરીને શેકી લેશે ને મરચા તો એક કોથળામાં બાંધીને સુકાવવા પડશે તડકામાં. જે સાડી સીવી હા ને એનો કોથળો બનાવીને મરચા સુકાવશે, એક સુકાવશે. દિવસ તડકો મરાવશે, ને પછી એવું હશે તો કાલે નહીં તો પરમ દિવસે અમે પાછા હા ચક્કીમાં લઈ જશું ચક્કીમાં લઈ પીસવા જશું. માટે. તો ચાલો હવે ફટાફટ ઠંડુ પી લો અને મમ્મીના ઘરે આમ આપી હા, આવો. થોડાક- કેમ કે અહીંયા છે ને આ સ્વીટુને મરચાની સ્મેલ હા સ્મેલ આવે, ધાસ આવશે એને. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે રાતના 10 અને જો અમારું ડિનર બનીને રેડી છે. અમારે તો ઘરમાં ખાલી ડિનરમાં જમવાનું હતું ચા અને બ્રેડ. ચા ને બ્રેડ. પણ મમ્મીનો ફોન આવ્યો કે અમારું બધું જમવાનું બચ્યું છે તો મમ્મીએ જો ટિફિન મોકલાવ્યું. તો ફણસીની ભાજી છે, પાલક, પાલક પ્લસ દાળ, મસૂર દાળ રાઈસ. ને આ આમાં આ રાઈસ. પાવ ને રોટલી મમ્મીના ઘરેથી આવે છે ને આ જો સાથે મમ્મી આ બાફેલી ગોટલી ફણસની. હા એ પણ મોકલાવી છે. અને આજે ડિનરમાં અમારી સાથે છે દિવ્યભાઈ. દિવ્યભાઈ હાઈ તો કરી દે. દિવ્યભાઈને ઇન્ટરેસ્ટ નથી મોબાઈલમાં આવવાનું, મોબાઈલમાં આવવાનું એટલે વિડીયો વિડીયોમાં આવવાનું. ને આ મેડમ ને તો ઘણો ઇન્ટરેસ્ટ છે અમારા અહીંયા જે મૂકેલું હોય ને એમાં તો ઘણો રસ છે એને. તો ચાલો ફ્રેન્ડ્સ મેં બધા મેસેજો વાંચ્યા કે દિવ્યાની એક્ઝામમાં બધી સારા તમે કમેન્ટ્સ ઓલ ધ બેસ્ટ ને સારા વિશેષ કર્યા છે. બરાબર, થેન્ક યુ સો મચ. તો ચાલો આજનો વિડીયો આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી મિત્રો.